સિલેબસ પ્રમાણે સૌથી પહેલો આપણો જે ટોપિક છે એ છે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, જે તમારું 30 ગુણનું વેટેજ ધરાવે છે. લોકરક્ષક ભરતી જે છે એટલે કે LID ની જે તમારી કોન્સ્ટેબલની એક્ઝામ છે એની અંદર બે પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A ની અંદર જે તમારું 80 ગુણનું વેટેજ છે એમાંથી તમારે 40% ગુણ એટલે કે 8 ચોક 32 ગુણ તમારે લાવવાના ફરજિયાત હોય છે. તો એમાં સૌથી પહેલો ટોપિક છે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, જેનું 30 ગુણનું વેટેજ છે. કેટલું છે? 30 ગુણનું તમારું વેટેજ જે છે એ રીઝનિંગ ધરાવતું હોય છે. રીઝનિંગ માટે કઈ બુક છે કે જે બેસ્ટ છે? મારા મત મુજબ કઈ બુક બેસ્ટ છે એ હું તમને અહીંયા સજેસ્ટ કરી રહ્યો છું. એસ ચંદની જે RS અગ્રવાલ સાહેબની બુક છે SSC રીઝનિંગ, ટોપિક વાઇઝ કમ્પ્લીટ કવરેજ, બરાબર, એટલે કે જે ટોપિક વાઇઝ જે છે બધા પેપરો જે છે એના પ્રશ્નો આની અંદર આવરી લીધેલા છે. SSC CGL ના, CHSL ના, GE ના, બરાબર, GD ના, CPO ના, MTS ના, સ્ટેનોગ્રાફર અને બીજી બધી જે SSC ની એક્ઝામો છે એ બધા જે MCQ છે એ SSC ની અંદર પૂછાયેલા રીઝનિંગ ના એ બધાનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ બુક જે છે એ હિન્દી અથવા તો અંગ્રેજીમાં હોઈ શકે છે, બરાબર, કારણ કે સેન્ટ્રલની પ્રિપેરેશન માટેની બુક છે એટલે હિન્દી અથવા અંગ્રેજીમાં હોઈ શકે છે. તો ખાસ પહેલા એની ઇન્ડેક્સ જોઈ લેવી. મારા મત મુજબ આ બેસ્ટ છે, કારણ કે SSC ના પેપર જો તમે કરશો, SSC ના રીઝનિંગ ના પ્રશ્નો તમે સોલ્વ કરશો તો કોન્સ્ટેબલના જે પ્રશ્નો છે રીઝનિંગ ના એ તમે સરળતાથી સોલ્વ કરી શકશો એવું મારું માનવું છે, બરાબર. કારણ કે હું SSC ની મારા પાસે યુવા ઉપનિષદની બુક છે, બરાબર, યુવાની એક બુક છે જે ગુજરાતીમાં છે, બરાબર. તો યુવાની અંદર જે TCS પેટર્નના જે પણ કઈ પ્રશ્નો છે ને એ મેં સોલ્વ કર્યા છે તો મને ખબર છે કે આની અંદર રીઝનિંગના જે લોજિક છે એક અપ લેવલના હોય છે, બરાબર. એટલે આ પ્રશ્નો તમે સોલ્વ કરશો તો તમને ઘણી મદદરૂપ જે છે એ મદદ જે છે એ મળવાની છે. ઓકે, તો રીઝનિંગ માટે આ SSC ની રીઝનિંગની બુક તમે વસાવી શકો છો. RS અગ્રવાલ સાહેબની છે, બરાબર. એના પછી આગળ વધીએ તો મેથ્સ ની વાત કરીએ તો મેથ્સ માટે જે છે એ તમે 8000 પ્લસ TCS MCQ જે છે એની એક બુક છે ગગન પ્રતાપ સરની, બરાબર, ગગન પ્રતાપ સરની જે એક બુક છે ચેમ્પિયન પબ્લિકેશનની, બરાબર, આ વસાવી શકો છો. ઓકે, ચેપ્ટર વાઇઝ છે. હવે ઘણાને એવું હોય કે સાહેબ હિન્દીમાં અંગ્રેજીમાં હોય તો શું અંગ્રેજીમાં પહેલા શું, તો તમને લોજિક તો ખબર પડતી હોય, બરાબર, લોજિક તો ખબર પડતી હોય, બરાબર. આ હિન્દી અથવા અંગ્રેજીમાં હશે પણ બુક સારી છે એવા મેં રિવ્યુ આના લીધેલા છે, બરાબર. અને જે સેન્ટ્રલની તૈયારી કરે છે એમને જ મને આ સજેસ્ટ કરેલી છે. ઓકે, એના પછી આગળ ગણિતનું થઈ ગયું. હવે એના પછી આગળ વાત કરીએ ગુજરાતીની. તો આ તો મારો વિષય છે ભાઈ, આ તો મારો વિષય છે. ઓકે, તો આને ધ્યાનમાં રાખીને તમને પહેલા પણ કહેતો આવ્યો છું, ફરી પાછું કહું છું કે 6 થી 12 નું જે પાઠ્યપુસ્તક છે તમારું, બરાબર, 6 થી 12 નું જે પાઠ્યપુસ્તક છે એનું શબ્દ ભંડોળ ખાસ વાંચજો. શું વાંચજો? શબ્દ ભંડોળ ખાસ વાંચજો, શબ્દ ભંડોળ ખાસ વાંચજો, બરાબર. જોડણી અને સંધિ, જોડણી, સંધિ અને વાક્ય શુદ્ધિ આ ખાસ ધ્યાન રાખજો. આ ત્રણ ખાસ તૈયાર કરજો, આ ત્રણ ટોપિક, બરાબર. આ શેમાંથી થશે તો કે 6 થી 12 ના પાઠ્યપુસ્તકમાં જ વ્યાકરણનો જે એકમ આવે છે એની અંદર તમને આ મળી રહેશે, બરાબર. તો આમાં 20 ગુણનું કવર કરવા માટે તમારે આ ટોપિકો જે છે એ તમારે કરવાના રહેશે ગુજરાતી માટે. એનાથી આગળ વધીએ બંધારણ. તો બંધારણ તમારું 30 ગુણનું વેટેજ ધરાવે છે. ઓકે, એના માટે હું તમને સજેસ્ટ કરીશ શહેજાદ કાઝી સાહેબની બુક આવે છે, બરાબર. શહેજાદ કાઝી સાહેબની બુક આવે છે, 2025 નું એડિશન છે. ઓકે, હવે આ જે બુક છે ને એની અંદર તમારે આ ટોપિકો છે ને આ ટોપિક ઉપર વધારે ફોકસ કરવાનું છે. બીજી વસ્તુ કે ખાસ ધ્યાન રાખજો કે બંધારણનું વેટેજ તમારી એક્ઝામની અંદર 30 ગુણનું છે, બરાબર. એટલે કે એક સારું એવું વેટેજ ધરાવતો સબ્જેક્ટ છે. એના માટે તમારે શું કરવાનું, ટોપિક વાઇઝ જ્યારે તમે રીડ કરો છો ત્યારે એની એક શોર્ટ નોટ પણ બનાવતા રહો. શોર્ટ નોટ ની અંદર આખી કથા લખવાની નથી, હાઇલાઇટ જે ટોપિકો છે, જે મુદ્દાઓ છે એ જ તમારે શોર્ટ નોટ ની અંદર ઉતારવાના છે, બરાબર, એ લખવાના છે. જેથી કરીને જ્યારે તમે રિવિઝન કરો ત્યારે તમે એ ખાલી ટોપિક જે પોઈન્ટ જે છે તમે નોટ કરેલો છે એ પોઈન્ટ વાંચો એટલે એની આખી ડિટેલ તમારા માઇન્ડ ની અંદર રિવાઇઝ થવી પડે, બરાબર. એ પ્રમાણે તમારી એક શોર્ટ નોટ હોવી જોઈએ બંધારણની, કારણ કે સાહેબ 30 ગુણનું વેટેજ ધરાવતો ટોપિક છે, બરાબર, સબ્જેક્ટ છે. 30 ગુણ એટલે બહુ કહેવાય ભાઈ, બરાબર. 200 ગુણની અંદર 30 ગુણ એટલે સાહેબ તમારા 15% વેટેજ ધરાવે છે. કેટલું? તમારા પેપરની અંદર 15% વેટેજ ધરાવે છે બંધારણ. ઓકે, એનાથી આગળ વધીએ તો કરંટ અફેર્સ એન્ડ સાયન્સ, ટેકનોલોજી એન્ડ જનરલ નોલેજ, બરાબર. તો જો સૌથી પહેલા કરંટ અફેર્સ ની વાત કરી લઈએ તો કરંટ અફેર મારા મત મુજબ 4 થી 6 મહિનાનું કરવું જોઈએ. 4 થી 6 મહિનાનું તમારે કરવું જોઈએ. 4 થી 6 મહિનાનું કરવું જોઈએ. હવે એમ સમજી લો કે તમારી એક્ઝામ જો મે મહિનામાં છે તો તમારે જાન્યુઆરી થી સ્ટાર્ટ કરી દેવું જોઈએ કરંટ અફેર, બરાબર. હવે કરંટ અફેર માટે હું તમને બેસ્ટ જો કોઈ સજેસ્ટ કરી શકીશ તો એ છે આઈસીઈ રાજકોટનું જે આવે છે, આઈસીઈ રાજકોટનું જે મેગેઝિન આવે છે, વીકલી મેગેઝિન, બરાબર. આઈસીઈ રાજકોટનું વીકલી મેગેઝિન આવે છે એ હું તમને સજેસ્ટ કરીશ. તમે એ વાંચશો તો મોસ્ટ ઓફ તમારું બધું એની અંદર કવર થઈ જતું હોય છે. ઓકે, તો કરંટ અફેર્સ માટે આ બેસ્ટ છે.
હા તમે યુવા ઉપનિષદનું જે મંથલી આવે છે બરાબર, તો એ તમને થોડુંક અપ પડી જશે કારણ કે જીપીએસસી લેવલનું હોય છે. એના પછી આગળ વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પહેલું જ સજેશન એ આપીશ કે 6 થી કરી અને 10 સુધીનું જે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પુસ્તક છે ને એ ખાસ વાંચવું. બરાબર, એ વાંચવું. એના પછી આ બુક છે એ વાંચી શકાય. બરાબર, હવે જો આની અંદર પણ જીસીઆરટી એનસીઆરટી નો સમાવેશ કરેલો છે. બરાબર, તમિલનાડુ જે એજ્યુકેશન બોર્ડ છે એનો પણ અભ્યાસક્રમની અંદર એડ કરી દીધેલું છે. આ વાંચો એ તો પણ ચાલે, તો આ 6 થી 10 ની કરવાની જરૂર નહીં પડે. આ બુક એક વસાવી લો તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઇનફ છે. હવે જનરલ નોલેજ માટે છે. જનરલ નોલેજ જો આની અંદર કેટલું પૂછાશે હજી કઈ નક્કી નથી, કારણ કે 40 ગુણનું વેટેજ છે. એમાં કરંટ અફેર, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ આ ત્રણે થઈ અને 40 ગુણનું વેટેજ છે. ઓકે, તો આની અંદર કરંટ અફેર તો 10 પ્લસ નું પૂછાશે, 10 પ્લસ નું પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ઓકે, તો બાકીના જે 30 ગુણ છે એની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી જીકે. તો જીકે એક દરિયો છે. શું છે? એક દરિયો છે. જેટલું વાંચો એટલું એની માટે ઓછું છે. તમારે આના માટે શું કરવાનું છે? જો તમને હિન્દી ફાવતું હોય ને, હિન્દીમાં વાંચન કરવાની મજા આવતી હોય ને, તો તમારે લ્યુસન્ટ જીકે વસાવી જોઈએ. લ્યુસન્ટ જીકે જે છે એ વાંચવી જોઈએ. હિન્દી જો તમને મજા આવતી હોય વાંચવાની તોની વાત છે. જો હિન્દી મજા નથી આવતી તો જનરલ નોલેજ યુવા ઉપનિષદની એક હમણાં જ એક નવી એડિશન આવી છે, એ સારી છે. એ તમે સજેસ્ટ કરી શકો છો, એ વાંચી શકો છો. બરાબર, રિફર કરી શકો છો. સોરી, એના પછી આગળ વધી હિસ્ટ્રી, કલ્ચર એન્ડ જીઓગ્રાફી. હવે આ એવા સબ્જેક્ટો છે કે આની અંદર વિદ્યાર્થી મોસ્ટ ઓફ પીએચડી કરતા હોય છે. પીએચડી કયા દ્રષ્ટિકોણથી? તો કે સાહેબ ઇતિહાસ ઉપાડ્યો ને, ઇતિહાસના જે પણ વિદ્યાર્થી, ધારો કે ઇતિહાસ છે બરાબર, તો ઇતિહાસની અંદર જે છે ને વિદ્યાર્થી શું કરતો હોય ખબર છે? ગુજરાતનો ઇતિહાસ એક બુક અલગ વસાવે. શું કરે? ગુજરાતના ઇતિહાસની એક બુક અલગ વસાવે. પછી ભારતના ઇતિહાસની એક અલગ બુક વસાવે. બરાબર, ભારતના ઇતિહાસની એક અલગ બુક વસાવે. બરાબર, આની અંદર પાછો પ્રાચીનનો અલગ વસાવે. પ્રાચીનની બુક આવે યુવાની. બરાબર, પછી મધ્યકાળની આવે એક બુક, મધ્યકાળની આવે. અર્વાચીન આધુનિકની આવે. બરાબર, તો આ તમે જોઈ લો આ કેટલી બુકો થઈ? 1 2 3 અને 4 બુકો થઈ. અને આ એક બુક છે ને એવરેજ માનીને ચાલે તો આ તો 250 પ્લસ પેજ ની, એટલે 300 પેજ ની આડી બુક આવે. બરાબર, આ 250, આ 250, એટલે 1000 પેજ વાંચવાના થાય. કેટલા થાય? 1000 પેજ વાંચવાના થાય. તો આવું ના કરાય. આના માટે શું સજેસ્ટ કરી શકાય? તો કે સાહેબ આ જે બુક છે ને એનસીઆરટી ની, યુવા ઉપનિષદની, બરાબર, આ વસાવી શકાય. જેની અંદર ઇતિહાસ પણ આવી જશે, ભૂગોળ પણ આવી જશે અને સાંસ્કૃતિક વારસો પણ આવી જશે. તમારે નથી વાંચવું તો સાહેબ 11 અને 12 ની જે જીસીઈઆરટી છે ને, જીસીઈઆરટી જે 11 અને 12 ની જે જીસીઈઆરટી નું ઇતિહાસનું જે પુસ્તક છે, કયું પુસ્તક? ઇતિહાસનું જે પુસ્તક છે. તો આ ઇતિહાસના પુસ્તકની અંદર તમારા અભ્યાસક્રમને રિલેટેડ જે ટોપિકો છે એનો તમારે એમાંથી અભ્યાસ કરી લેવો જોઈએ. બરાબર, એ જ પ્રમાણે ઇતિહાસ અને ભૂગોળમાં પણ એવું જ છે. ભૂગોળમાં પણ એવું જ છે. એ ટોપિકોનું તમે 11 12 ના જે ભૂગોળની પુસ્તક છે એ વસાવો તો એની અંદર તમે કવર કરી શકશો. સાંસ્કૃતિક વારસા માટે 6 થી કરી અને 10 નું સામાજિક વિજ્ઞાન અને 11 12 નું ઇતિહાસ. આ કરશો એટલે સાંસ્કૃતિક વારસો મોસ્ટ ઓફ કવર થઈ જશે. પણ ખાસ તમારે ફોકસ કરવાનું છે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા ઉપર. બરાબર, એના ઉપર તમે ફોકસ કરશો તો તમને વધારે ફાયદો થશે. ઓકે, તો આ એનું બુક લિસ્ટ હતી જેની આપણે ચર્ચા કરી. મારા મત મુજબ તમને યોગ્ય લાગે એ બુક તમે વસાવી શકો છો, પણ મને જે આઈડિયા છે, જે મેં અનુભવ કરેલો છે, એના આધારે હું તમને આ બુક સજેસ્ટ કરી શકીશ. ખાસ એ વાતનું ધ્યાન રાખીશું કે બુક સજેસ્ટ હું મારા અનુભવના આધારે કરી રહ્યો છું. ઓકે, અહીંયા કોઈ પણ જાતનું પેડ પ્રમોશન કે કોઈ બુકનો જે છે પ્રમોશન આપણે અહીંયા નથી કરેલા. ઓકે, મને જે બેસ્ટ લાગે છે એ હું તમને અહીંયા દર્શાવી રહ્યો છું. 2017 ની એક્ઝામની અંદર મારે 85 માર્ક્સ હતા. કેટલા હતા? 85 માર્ક્સ એલઆરડી કોન્સ્ટેબલના લેખિત પરીક્ષાની અંદર હતા. રનિંગમાં હું ફેલ થયો હતો, પણ લેખિતનું જે નોલેજ જે મને છે એ હું તમારા સુધી શેર કરી રહ્યો છું. આશા રાખું છું આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે.